હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો જો અમે ટેન્ટિંગ પેન્ટિંગ થઈ ગઈ છે ચાલુ, અને અમારા કુશાલબેન તૈયાર થઈ ગયા છે, માનસીબેન તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું હતું બાજુના ગામમાં તુલસી લગ્નમાં. તો જો બધે તૈયાર થઈને બેસી ગયા છે, અને આપણે જવાનું છે 6 વાગે જવાનું છે, કેમ કે અમારે સાહેબ ભાઈ ગયા છે ક્રિકેટ રમવા. તો 6 વાગે આવે ને પછી જવાનું હતું. તો બાય બાય, પછી આપણે 6 વાગે જઈએ એટલે તમને બતાવીએ. જો ધાબે આવી ગયા છે, બધા મજામાં? તો મજામાં જ છો. તો ધાબે આવી ગયા છે, જો ધાબે ટેન્ટિંગ. અને આપણે 6 વાગે આવે એટલે તરત આપણે વયું જવાનું છે. માનસીબેન ને જો હાલીને જવાનું હતું, બાજુના ગામડે હાલીને જવાનું બંધ રહ્યું એટલે રિહાઈન ઉપર વહી આવ્યા હતા. ઈને કુશાલીબેન જો પછી અમે કીધું હાલો આપણે ધાબે જઈને 2-3 રીલ બનાવી લઈએ. અને વિષ્ણુબેન જો કેવો પોઝ ચશ્મા પહેરીને, અને અમે બધા 6 વાગ્યાની વાટે છે કે અમારા લોકો રિહાણા તો ખરી, પણ હું ધાબે લઈ ગઈ ને 2-3 રીલ ને બનાવ્યું. મેં આપણે ગાડી મોટી રીલ બનાવી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કિરણ મકવાણામાં. એમાં જો ગાડી અમે પડી છે, તો એમાં તમે જોઈ લેજો કિરણ મકવાણા 192 મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તમે એમાં જઈને જોઈ શકશો. અમે જે રીલ બનાવી છે બધી એમાં હાલીને માનસીબેનની રીલ બનાવીને મેકી છે, એટલે પાછા બેહી ગયા છે. જવાનું કેન્સલ. માનસીબેન હાલીને જવામાં વાંધો એ આવતો હતો કે એકલા છોકરીઓ જાતથી ને કોઈ મોટું આવી નતું જોઈએ કે, એટલે પછી હાલીને જવાનું અમે બંધ રાખ્યું. એટલે મેં કીધું હાલો બધાને ધાબે લઈ જાઓ, ઘડી કાંટા મરવી દઉં, 2-3 ફોટા પાડી દઉં, રીલ બનાવી દઉં. એટલે એ થઈ ગયું. 3 ખુશ ને ભાઈ આવી મારી અરે ધાબે. તો ધાબે જો આપણે રીલ બનાવવાની છે, એટલે આપણે એને કીધું છે લો નાનો વિડીયો ઉતારી લો, બ્લોગમાં નાખવા. તો કે બનાવી લો. તો આપણે ધાબે આગળ તમને આગળ બધું બતાવશું કે આપણે ધાબે છે ને આગળ હું થાય છે હું તમને આગળ બતાવું. ધાબે આગળ આપણે છે ને આમ 2-3 રીલ બનાવી લઈએ, પછી આપણે નાના બાવલાના ફોટા ને બધું પાડવાનું હતું. એમ કે તૈયાર કરી દીધો હતો ને એટલે આપણે શૂટ કરવાનું હતું. જો અમારું બાવલું જો ફોટા પાડવાના હતા ને તે ફોટા પાડવા નહોતું દેતું, રોતું હતું એક ધારું કે હું ફોટા પાડવા મને એને હુવડાવું એટલે તરત રોવાનું ચાલુ. ફોટા જ ન પાડવા દીધા એને. આપણે 2-3 ખાલી નાના વિડીયો શૂટ કર્યા છે. અને ચાલો જો આપણે 6 નહીં ને 6ની જગ્યાએ 7 વાગે ગયા છે ને ગાડી થઈ ગઈ છે આપણી તૈયાર. તો ચાલો આપણે ડાયરેક્ટ જઈને જુઓ તમે ગળતી તો જુઓ બહુ ગળતી. જમવાની લાઈનમાં ઊભા હતા. જો આ રીતે બધું જમવાનું હતું ને, અને અમારા ભાગમાં તો રોટલી નથી આવી. જરીક એવી રોટલી જ આવી, રોટલી જ નથી. જો કેમ બાકી તુલસીમાં